અમેરિકામાં ઇમિગ્રેશનને લઈને ફરી એક વખત મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ ટ્રમ્પ સરકાર ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે અત્યાર સુધી સૌથી મોટું આક્રમક માસ ડિપોર્ટેશન અભિયાન ચલાવી રહ્યા છે, તો બીજી તરફ દેશના મોટા બિઝનેસ ગ્રુપ્સ સરકારને અપીલ કરી રહ્યા છે કે વર્ષોથી અમેરિકામાં કામ કરી રહેલા લાખો અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેન્ટ્સને કોઈ પ્રકારનો લીગલ સ્ટેટસ આપવામાં આવે, કારણ કે સતત વધી રહેલી ધરપકડ અને ડિપોર્ટેશનને કારણે અનેક ઉદ્યોગોમાં કામદારોની ગંભીર અછત સર્જાઈ રહી છે. અંદાજે 80 લાખ જેટલા અનડોક્યુમેન્ટેડ વર્કર્સ હાલમાં અમેરિકાના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે અને બિઝનેસ ઓનરનું કહેવું એવું છે કે જો આ લોકો અચાનક જ કામમાંથી દૂર થઈ જશે તો અમેરિકાની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પણ પડી શકે છે. જો કે અત્યાર સુધી ટ્રમ્પ સરકાર તરફથી કોઈ છૂટછાટ આપવાના કોઈ સંકેત જોવા મળ્યા નથી. માહિતી અનુસાર જુલાઈ મહિનાની શરૂઆતમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS ના મુખ્ય મથકે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઇમિગ્રેન્ટ્સ વર્કર્સ પર આધારિત વ્યવસાયોનું પ્રતિનિધિત્વ કરતી એસેન્શિયલ્સ વર્કર્સ ઇમિગ્રેશન કોલિશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત સત્તામાં આવ્યા બાદ આ પ્રકારની પહેલી મોટી બેઠક હોવાનું માનવામાં આવે છે. બેઠકમાં જે DHS ઉપરાંત આઈસ અને CBPના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બિઝનેસ પ્રતિનિધિઓએ સરકારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે વર્તમાન ગતિએ ચાલી રહેલા ડિપોર્ટેશનના કારણે ખેતી, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર, ઇન્ડોર કેર, મોટેલ્સ અને ગેસ સ્ટેશન જેવા અનેક મહત્વના ક્ષેત્રોમાં કામદારોની ભારે અછત સર્જાઈ રહી છે, જેમના કારણે ઉત્પાદન, સેવાઓ અને નાના મોટા વ્યવસાયોને નુકસાન થઈ રહ્યું છે. જોકે DHSના આ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની નીતિ કોઈ ફેરફાર કરવામાં આવશે જ નહીં. હા, ડિપોર્ટેશનના કારણે બિઝનેસ પર થતી અસર અંગે ચર્ચા માટે આવી બેઠકો આગળ પણ યોજાઈ શકે છે. આ બેઠકમાં શું ચર્ચા થઈ તેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ જોઈએ તો ટ્રમ્પ સરકાર હવે માત્ર અનડોક્યુમેન્ટ ઇમિગ્રેન્ટ સામે જ નહીં, પરંતુ તેમને નોકરી પર રાખનારા બિઝનેસ ઓનર જે માલિક હોય તેની સામે પણ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં હોવાનું પણ કહેવાય રહ્યું છે, જેમના કારણે ખાસ કરીને નાના બિઝનેસ ચલાવતા લોકોમાં ચિંતા વધી રહી છે. વર્તમાન DHS સેક્રેટરી માર્ક વેન મલિન માટે પણ આ મુદ્દો મોટો પડકાર બની ગયો છે. તેઓ અગાઉ પોતે બિઝનેસ ચલાવતા હોવાથી ઘણા ઉદ્યોગકારોને આશા હતી કે તેઓ તેમની મુશ્કેલીઓ સમજી શકશે, પરંતુ જે DHSના જે પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જાહેર સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સ્થિરતાને ધ્યાનમાં રાખીને વર્ક સાઇટ એન્ફોર્સમેન્ટ અને ગેરકાયદેસર રીતે કામ પર રાખનારા લોકો સામે કાર્યવાહી ચાલુ રહેશે. બીજી તરફ સેક્રેટરી મલિન પર રાજકીય દબાણ પણ વધી રહ્યું છે. તાજેતરમાં ઇમિગ્રેશન કાર્યવાહી દરમિયાન બનેલી કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ બાદ તેમની કામગીરી ચર્ચામાં રહી છે. સાથે જ ટ્રમ્પ સરકાર દ્વારા નક્કી કરાયેલા મોટા ડિપોર્ટેશન લક્ષ્યને પૂર્ણ કરવાનો પણ તેમના પર ભારે દબાણ હોવાનું પણ કહેવાય રહ્યું છે. વ્હાઇટ હાઉસના નિર્દેશ બાદ ધરપકડની ગતિમાં નોંધપાત્ર વધારો થયો હોવાના અહેવાલોમાં પણ જણાવાઈ રહ્યું છે. જુલાઈના પહેલા 12 દિવસમાં દરરોજ સરેરાશ લગભગ 1400 અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેન્ટ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ કહેવાય રહ્યું છે. જોકે બીજી તરફ બિઝનેસ ઓનર્સના દબાણ બાદ સરકારે કેટલાક જે હ્યુમેનિટેરિયન પેરોલ ધારકો માટે પણ વર્ક પરમિટ રદ કરવાની સમય મર્યાદિત રાહત આપી હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે અને જાણવામાં આવ્યું છે. તેમ છતાં વિવિધ રાજ્યોના જે કન્સ્ટ્રક્શન સાઇટ કે સ્ટોર, ગેસ સ્ટેશન અને ઇમિગ્રેન્ટ્સની વધુ
વસ્તી ધરાવતા વિસ્તારોમાં રેડ્સ ચાલુ હોવાનું અહેવાલો સામે આવ્યા છે. અમેરિકાના ઘણા બિઝનેસ ઓનરનું એવું કહેવું છે કે ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ડિપોર્ટ કરવામાં તેમને કોઈ વાંધો નથી, પરંતુ જે લોકો વર્ષોથી મહેનત કરીને અમેરિકાની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહ્યા છે અને જેમની સામે કોઈ ક્રિમિનલ કેસ નથી, એવા અંદાજે 80 લાખ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને લીગલ સ્ટેટસ આપવા જોઈએ, જેથી તેઓ ડર વગર પણ કામ સારી રીતે કરી શકે અને દેશના વિકાસમાં તે યોગદાન પણ આપી શકે. જો કે હાલની રાજકીય પરિસ્થિતિને જોતા ટ્રમ્પ સરકાર તરફથી આવી કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી અને તે આગળ શું કરશે તેમની પણ કોઈને ખબર નથી. આગળ જે પણ નિર્ણય લેવામાં આવશે અને જે કંઈ પણ થશે તેમની અમે તમને વિગત આપતા રહીશું.